સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આજે આપણે 60મો શરૂ કરવાના છે. આ અધ્યાયમાં પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું જ લક્ષણ કયું છે. બરાબર. તારીખ કઈ થઈ આજે? 27 ડિસેમ્બર 2024. હવે આપણે આ અધ્યાય 60મો. શ્રી નારાયણ મુનિ કહે છે, એ મુને શ્રોત્રાદિ સર્વ ઇન્દ્રિયોનું શબ્દાદિ પોતપોતાના વિષયો થકી આત્મામાં જે સમાકર્ષણ એટલે એને ખેંચી લાવવી, એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી વાળીને આત્મા તરફ ખેંચી લાવવી, તેને પ્રત્યાહાર કયો છે. સમજો. પ્રત્યાહારનો અર્થ શું થાય એ પહેલાં સમજો. આહાર, તો આહાર શું છે? તો આહાર હંમેશા ઇન્દ્રિયો ક્યાંથી ગ્રહણ કરે? તો બહારથી ગ્રહણ કરે. તો પ્રત્યાહારનો અર્થ શું થાય? એને વિરુદ્ધ. એટલે બહારથી જે આહાર છે તે બંધ થાય તો એની વિરુદ્ધ અંદરનો આહાર લેવાય. તો અંદર શું છે? આત્મા રહેલો છે. એટલે ઇન્દ્રિયો પોતાની વૃત્તિઓ જે છે તે સમગ્ર વૃત્તિઓને વાળી દે. ક્યાંથી? વિષયો થકીથી. કારણ કે વિષયો બધા ક્યાં છે? બહાર રહેલા છે. તે બધા વિષયોથી વાળે તો આત્મામાં જે એનું સમાકર્ષણ એટલે આત્માને વિશેનું આકર્ષણ થાય, એને પ્રત્યાહાર કયો છે. યદ્યપિ આત્મામાં શ્રવણાદિકની ગતિ નથી, બરાબર, તથાપિ આત્મા સન્મુખ મનનું આનુગણ્ય તે તેના અવિરોધથી વર્તન માત્ર તેને લીધે આત્મામાં સમાકર્ષણ એમ કહે છે. અર્થાત વિષયો થકી નિવર્તન માત્ર તે જાણવું. શું કહ્યું? યદ્યપિ આત્મામાં શ્રવણાદિકની ગતિ નથી. તમે જુઓ કે ભાઈ બીજા જે કોઈ વિષય હોય, સમજો, તો તમે એને કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરો. બાહ્ય વિષય, કોઈ પણ વિષય હોય, તમે કાંઈ દુનિયાના બધા જેટલા પણ વિષય છે ક્યાં તો એને નાકે કરીને તમે સૂંઘી શકો, ક્યાં કાને કરીને સાંભળી શકો, ક્યાં આંખે કરીને એને જોઈ શકો. પણ આત્મા કેવો વિષય છે? તે તો અંદરનો વિષય છે. તો ત્યાં કોઈ ઇન્દ્રિયો કે અંતઃકરણની ગતિ નથી. કારણ કે આત્મા કેવો છે? ચેતન છે, ચિદ્રૂપ છે, સમજો, જાણનારો છે. અને આત્મા પ્રત્યક્ષ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને એ આત્મા સુધી ઇન્દ્રિય અંતઃકરણ પહોંચી શકે એવું નથી. કારણ કે ઇન્દ્રિય અંતઃકરણ તો માયાના બનેલા છે. ને આત્માનો સ્વભાવ તેનો ટોટલી કેવો છે? વિરોધ સ્વભાવ છે, એનો વિરોધી સ્વભાવ છે. તો એ આત્મા સુધી આમ તો યદ્યપિ શ્રોત્રાદિક જે કોઈ જે છે એટલે શ્રવણાદિકની ગતિ નથી. સમજો કે તમે બીજી જે કોઈ વિષય હોય તેના વિશે તમે સાંભળો તો તમારું જે મન જે છે કે તમારી ઇન્દ્રિયો જે છે તે ખાલી સાંભળવાથી એના તરફ ચાલી જાય. સમજો. પણ આત્મા કંઈ એવું તત્વ નથી કે જ્યાં તમારું શ્રવણ તમે કોઈના મોઢેથી સાંભળો એટલે આત્મા સુધી પહોંચી જાઓ. પુસ્તકમાં આત્મા વિશે ઘણું બધું લખેલું હોય, કોઈ તમને સંભળાવે તો એ સંભળાવે એટલે કંઈ તમે આત્માનું કંઈ પ્રત્યક્ષ કે યથાર્થ જે કંઈ દર્શન છે તે થોડું થઈ જાય છે. સમજો. કેમ? આત્મા એનો વિષય જ નથી. આઈડિયા આવી ગયો તમને? આત્મા કેવો વિષય છે કે જ્યારે તમે પરમાત્માની મૂર્તિનું ચિંતન કરો અને તમારા મન ઇન્દ્રિયો જે કંઈ જે છે એને બાહ્ય વિષયથી બહાર કાઢો, સમજો, ત્યારે એ આત્માનું સમ્યક દર્શન થાય. બાકી આત્મા કંઈ એવો વિષય નથી કે તમે એને આંખ દ્વારા જોઈ શકો, કે કાન દ્વારા સાંભળી શકો, કે નાક દ્વારા સૂંઘી શકો. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે યદ્યપિ આત્મામાં શ્રવણાદિકની ગતિ નથી. શ્રવણાદિક એટલે પહેલું શ્રોત્ર ઇન્દ્રિય આવે, શ્રોત્વ, ત્વક, રસના, ચક્ષુ, જ્ઞાન. એટલે શ્રવણાદિક એટલે કોઈ પણ ઇન્દ્રિયોની એની અંદર ગતિ નથી. તથાપિ આત્મસન્મુખ મનનું જે આનુગણ્ય એટલે જે આત્મા જે છે એની સન્મુખ આપણે અત્યારે જે કોઈ પ્રાથમિક દશામાં જે કોઈ માનસી પૂજા કરીએ કે જે કોઈ ક્રિયાઓ કરતા હોય અને એને વિશે જે આત્મચિંતન કરીએ, તે કે આત્મચિંતન કરીએ એટલે કે આત્મ સાક્ષાત્કાર થોડો થાય આપણે. ત્યારે આપણે મન દ્વારા, મનના સંકલ્પ દ્વારા શું કરીએ છીએ? આત્માનું ચિંતન કરીએ છીએ. એટલે આપણે આપણા મનને એવું કહીએ છીએ કે ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું, અછેદ્ય છું, અભેદ છું. સમજો. એકચ્યુઅલ આત્મદર્શન આપણે થતું નથી, કે એકચ્યુઅલ આપણે કે આત્મરૂપ કે ભ્રમરૂપ તે સમયે થતા નથી. પણ આપણા મનને એવો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણું મન જે છે એ સમજી જાય. એટલે ઇન્દ્રિયો જે છે એની સાહજિક રીતે ગતિ જે કોઈ જે વિષયો તરફ છે ત્યાંથી એ પાછી વળે. મન જે છે એ નિયંત્રણમાં આવે અને એની દ્રષ્ટિ જે છે તે આત્મસન્મુખ એટલે અંદરની તરફ જાય. બરાબર. એટલે શું કહ્યું? આત્મસન્મુખ મનનું આનુગુણ્ય જે તેના અવિરોધથી વર્તન માત્ર તેને લીધે એટલે આત્મામાં સમાકર્ષણ એમ કહે છે. અવિરોધથી શું કહ્યું? એનું વર્તન માત્ર. સમજો. એટલે મન જે છે એનું વર્તન જે છે તે આત્મા તરફ અવિરોધથી જ થાય. બાકી સામાન્ય રીતે મન કેવું છે?
ન જીતાય એવું અતિશય ચંચળ છે. એટલે મનનો સ્વભાવ જ એવો છે કે બહારના વિષયનો ઘાટ ઘડિયા જ કરે, ધડાધડ કોઈ પણ વિષય સંબંધી ઘાટ મન ઘડિયા જ કરે. જ્યારે પ્રત્યક્ષ વિષય ઇન્દ્રિયો ન ભોગવે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ શું કરે? અપ્રત્યક્ષ રીતે એટલે પરોક્ષ રીતે એ વિષયને ભોગવે. એટલે અહીંયા શું કહ્યું? જે તેના અવિરોધથી વર્તન માત્ર એટલે તેને લીધે આત્મામાં સમાકર્ષણ એમ કહે છે. એટલે આત્માને વિષયે સમાકર્ષણ એ મનનું થયું, આત્મા તરફ એનું આકર્ષણ થયું. અર્થાત વિષયો થકી નિવર્તન માત્ર તે જાણવું. એટલે વિષય જે છે ત્યાંથી એનું શું થઈ ગયું? નિવર્તન, પાછું વળી ગયું. બરાબર? તેવું પાતંજર સૂત્ર છે. સ્વ વિષય સંપ્રયોગે ચિત્ત સ્વરૂપ અનુકાર ઇવેન્દ્રિયાણામ પ્રત્યાહાર ઇતિ. એટલે તેણે કરીને યોગી ઇન્દ્રિયોની પરવસ્થા થકી વિમુક્ત થાય છે. એટલે યોગીઓ જે કહ્યા તે શું? આમાં જે આગળ આપણે જે કહ્યા ને યમ, નિયમ, આસન, પ્રાણાયામ આ જે કરીએ છીએ તે કેના માટે કરીએ છીએ? આ પ્રત્યાહાર જે સરળતાથી થઈ જાય ને એના માટે કરીએ છીએ. ડાયરેક્ટ પ્રત્યાહાર પર ન પહોંચાય. યમ, નિયમ, આસન સિદ્ધ કરવું પડે અને પ્રાણાયામ કરવું પડે. એટલે તમારું જે મન જે છે તે નિયંત્રણમાં આવે, ઇન્દ્રિયો જે છે તે પણ નિયંત્રણમાં આવે. એટલે પહેલાં સ્ટેપ બધા બહુ જરૂરી છે. પ્રત્યાહાર કરવા માટે એમને એમ પ્રત્યાહાર નહીં થઈ જાય. તમે એમ કે ભાઈ હું આજે ને આજે બેસી જાઉં અને સીધું મન બન ઇન્દ્રિયોને જીતી નાખો આમને આમ બેઠા બેઠા, તો કંઈ એમ જીતાય બીતાય નહીં. તો અમુક સમય માટે તમે જીતો એટલે પછી પાછા મનના સ્વભાવ પ્રમાણે મન એ બાજુ તમારી ગતિ થઈ જ જાય. તેણે કરીને યોગી ઇન્દ્રિયોની પરવસ્થા થકી વિમુક્ત થાય છે. ઇન્દ્રિયોની અહીં તહીં જે વ્યાસક્તિ તેની નિવૃત્તિ થતાં નિશ્ચરતા થાય છે. બરાબર? એટલે ઇન્દ્રિયો જે આમ તેમ આસક્તિએ સહિત ભમતી હોય ત્યાંથી એની નિવૃત્તિ થઈ ગઈ એટલે ભમતી બંધ થઈ જાય. વિષયોમાંથી એની જે બાહ્ય વિષય જે છે ત્યાંથી ઇન્દ્રિયો જે પાછી વળે, બરાબર, તે થતાં નિશ્ચરતા થાય એટલે માણસ શાંત થઈ જાય. જો જે વ્યક્તિ ઇન્દ્રજીત થાય એટલે જે ઇન્દ્રિયોને જીતે એ જ શાંત રહી શકે. ઇન્દ્રિયને ન જીતે એ વ્યક્તિ કોઈ દિવસ શાંત નહીં હોય. એના સ્વભાવમાં કંઈ ને કંઈ ચંચળતા દેખાય. એની આંખ ચક્કર વકર થતી હોય, કાન ચક્કર વકર થતા હોય, પગ ચક્કર વકર થાય, હાથ ચક્કર વકર થાય, એ શાંતિથી ન બેસે. પણ જેના ઇન્દ્રિયોની વિષયોમાં પ્રત્યે જે ઇન્દ્રિયોને ચંચળતા ટળી ગઈ છે તે ધીરે ધીરે શાંતિના માર્ગે આગળ વધે. એટલે તમે જોજો સામાન્ય રીતે જે શાંત પુરુષ હોય ને તે વગર પ્રયોજને કંઈ નહીં કરતા હોય. પ્રયોજન હોય તો જ કંઈ ને કંઈ કામ કરે. વગર પ્રયોજન એ લોકો બેઠેલા ને બેઠેલા જ રહે હલે પણની જગ્યા પરથી. કેમ? એને ખબર છે કે વગર પ્રયોજને આમ તેમ ફાંફા મારવાથી શું થાય? ઇન્દ્રિયોની ચંચળતા વધે. બરાબર? ચાલો. અર્થાત ઇન્દ્રિય ક્ષોભ થકી વિમુક્ત થાય છે. એટલે શું છે? ઇન્દ્રિયો જે એના વિષયોમાં ક્ષોભ પામી જાય એનાથી એ મુક્ત થઈ ગયો. તે આ પ્રત્યાહારનું ફળ યોગ નિષ્ણાતોએ કહ્યું છે. એટલે પ્રત્યાહારનું ફળ આ યોગ નિષ્ણાતોએ કહ્યું તેવું સૂત્ર છે. તતઃ પરમ અવશ્યતે ઇન્દ્રિયાણામ ઇતિ. એટલે એ રીતે યોગમાં બહિરંગો કયા? હવે અંતરંગોને કહું છું. હવે આ બધી જે વાત કરી તે યોગમાં બહિરંગો એટલે બહારના જે વિષયો હતા એની વાત કરી. સમજી ગયા? બહિરંગો એટલે બહારના રંગો. બરાબર? યમ છે, નિયમ છે, આસન છે, આ બધું બહારથી કરીએ આપણે. પ્રાણાયામ છે તે. બરાબર? આ પ્રત્યાહાર જે છે તે પણ અંદરની તરફ બધું વાળવાનું છે તે. બરાબર? હવે જે કહેશે તે શું કહે છે? અંતરંગોને. એટલે હવે જે બધું થશે તે અંદરની દિશામાં થશે, શરીરની અંદર. અત્યાર સુધી જે બધી ક્રિયાઓ હતી તે કાં હતી? શરીરથી બહારથી કરતા હતા આપણે, એટલે શરીરના બહારના ભાગથી. હવે જે કરવાનું છે તે બધું અંદર. એ રીતે યોગમાં બહિરંગો કયા? હવે અંતરંગોને કહું છું. આધારાદિ ચક્રોમાં કિંવા હૃદય વિશે ભગવાન મૂર્તિમાં પ્રાણ સહિત મનનું જે ધારણ એટલે સ્થિરીકરણ તેને ધારણા કહે છે. તેવું સૂત્ર છે. દેશબંધ ચિત્તસ્ય ધારણા. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ તમારા આધાર આદિ જે કોઈ ચક્ર જે છે એની અંદર હૃદય કિંવા હૃદયને વિશે ભગવાન મૂર્તિમાં પ્રાણ સહિત મનનું જે ધારણ એટલે ભગવાનની મૂર્તિ જે છે એ તમારે હૃદયને વિશે ધારવાની છે. કેવી રીતે? પ્રાણ સહિત મનનું જે ધારણ એટલે પ્રાણ જે છે તેને અટકાવીને એમ કે મન જે છે એને સ્થિર ભગવાનની મૂર્તિને વિશે કરવાનું છે, તેને ધારણ કહેવાય. ધારણાનો અર્થ જ શું થયો? સ્થિરીકરણ. એટલે તમારે એકદમ સ્થિર થઈને ભગવાનની મૂર્તિને વિશે એકદમ સ્થિર થઈ જવાનું છે. સમજો? કોઈ પણ પ્રકારના હલનચલન વગર. હવે મૂર્તિ તમે ધારો તે કેવું? અંદર ધારો છો. એટલે આ જે વાત કરી તે કેવી વાત કરી છે? અંતરંગ. બરાબર? તે ધારણા કહી તેવું સૂત્ર છે તે વાંચ્યું. બરાબર?
હવે આધારાદિ ચક્રો અને તેના સ્થાનો હઠ પ્રદીપિકામાં કયા છે? મૂલાધારમ સ્વાધિષ્ઠાનમ, મણિપુર નામ અનાહતમ, વિશુદ્ધિર આજ્ઞા, ચૈતાની ષટચક્રાણી શુભાની તું, મૂલાધારમ ગુદે વિદ્યા સ્વાધિષ્ઠાનમ તું લિંગકે, મણિપુરમ નાભિગતમ હૃદયે ના અહતમ સ્થિતમ, એટલે અનાહતમ સ્થિતમ, વિશુદ્ધિ ચક્રમ કંઠસ્થમ આજ્ઞા ચક્રમ ભ્રુવો અંતરે, એટલે ધ્યાન સિદ્ધિ ધારણાનું ફળ યોગીઓએ કહ્યું છે. એટલે આ બધા જે એક જે કોઈ ચક્રો જે કયા, મૂલાધાર જે છે, સ્વાધિષ્ઠાન છે, મણિપુર છે, અનાહત છે, વિશુદ્ધ છે અને આજ્ઞા છે, આ 6 ચક્ર જે કયા છે તે બધા કેવા છે? પોતપોતાના સ્થાને. મૂળાધાર ચક્ર જે છે તે ગુદાને વિશે રહ્યું, બરાબર. વિદ્યા સ્વાધિષ્ઠાનમ તું લિંગ કે, એટલે જે આ લિંગ જે છે તેની નીચે જે છે તેમ કહી કે કયું? સ્વાધિષ્ઠાન રહ્યું. મણિપુર નાભિગતમ, મણિપુર ચક્ર અહીંયા નાભીની અંદર રહ્યું. હૃદયને વિશે અનાહત ચક્ર રહ્યું, બરાબર. વિશુદ્ધ ચક્રમ કંઠસ્થમ આજ્ઞા ચક્રમ, બરાબર. ભ્રુવો અંતરે, એટલે પછી વિશુદ્ધ ચક્રમ, વિશુદ્ધિ ચક્ર જે હોય તે કંઠસ્થમ, એટલે કંઠને વિશે અહીંયા રહ્યું તે, અને આજ્ઞા ચક્રમ ભ્રુવોર અંતરે, એટલે આજ્ઞા ચક્ર તમે જે કહેતા હતા ને આ પ્રકૃતિની મધ્યે, તે અહીંયા આજ્ઞા ચક્ર રહ્યું. હા, પ્રકૃતિની મધ્યે કે સુસ્વામી તને ધ્યાન કરવાનું કહેતા હતા ને, અહીંયા આજ્ઞા ચક્ર અહીંયા રહ્યું. ધ્યાન સિદ્ધિ ધારણાનું ફળ યોગીઓએ કહ્યું છે. હવે યોગનું 7મું અંગ જે ધ્યાન તે કહું છું, બરાબર. અત્યાર સુધી શું આવી ગયું આપણે જોયું? તે પહેલું શું આવ્યું કાલે? આપણે આજે શું જોયું આપણે? પહેલાં મન જે જીતવાનું છે તે પ્રત્યાહાર જોયો અને ધારણા જોઈ, બરાબર. ધારણા શું છે? ભગવાનની મૂર્તિ. પ્રત્યાહાર એટલે બધા વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચીને આત્મા તરફ જે ગમન કરાવવું તે, અને ધારણા એટલે શું છે? ભગવાનની મૂર્તિની જે ધારણા કરવી તે, બરાબર. ચાલો, ઉક્ત યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા પર્યંત અનુષ્ઠાન કરેલા 6 સાધનોએ કરીને અંતઃકરણને મલિન કરનારા કર્મદોષો પ્રક્ષય પામતા યોગીએ ભગવાનમાં પ્રેમ વધારનારું ધ્યાન સાધવું. આ બધું જે છે તે અત્યાર સુધી આપણે આપણી જાતને જીતવા માટે કરેલું, અને ધારણામાં ભગવાનની મૂર્તિ ધારી. હવે એ મૂર્તિ ધારીએ, બરાબર, તો શું છે? આ બધા જે કંઈ યમ નિયમ દ્વારા જે કંઈ આપણું શરીર જીતાય અને કર્મદોષો પ્રક્ષય થાય, અંતઃકરણ જે મલિન હોય તેમ કે શુદ્ધ થાય, અને કર્મદોષ કેવા થાય? આપણા પ્રક્ષય થઈ જાય, એટલે ક્ષય પામી જાય, નાશ પામી જાય. એટલે યોગીએ ભગવાનમાં પ્રેમ વધારનારું ધ્યાન કરવું. ભગવાનને વિશે પ્રેમ થાય એવું ધ્યાન યોગીએ કરવાનું છે, બરાબર. હવે તે કેવી રીતે? ધ્યાનનું સ્થાન કહેવાપૂર્વક તેનું સ્વરૂપ કહે છે, બરાબર. હવે ધ્યાનનું સ્વરૂપ કહે છે કેળના દોડા જેવું, બરાબર. બાળ આંગણ નાળવાળું, અસ્તદર અધોમુખ કમર, એટલે નાભિકંથી ઉદ્ભવેલું, નાભી હૃદમાં વર્તે છે. પ્રણવ ધ્વનિઓએ વિકાસ પમાડીને ઉધ્વમુખ કરેલા તે પદ્મમાં તેજો મંદર મધ્યવર્તી વાસુદેવનું વિચિંતન કરે, તે આ વિચિંતન ધ્યાન કહ્યું છે. આપણે પેલું આવેલું તે જ હમણાં નાભી કમર જે હોય તે અહીંયા કેવું હોય? અધોમુખ હોય, બરાબર. એ સીધું ખુલીને હૃદય સુધી એ કમર જે કેવું થઈ જાય? ઉધ્વમુખ થઈ જાય. ક્યારે થાય? પેલો પ્રણવ નાદ જે અંદર થાય ને ત્યારે થાય. તેની જ વાત અહીંયા કરેલી છે. ધાનનું સ્થાન કહે, પહેલાં સાંભળો. કેળના દોડા જેવું, દોડું પેલું આમ આવે ને કેળનું તે, બરાબર. બાળ આંગણ નાળવાળું, 1 આ 4 4 8 ને 4 12, એટલે બાળ આંગણ જેટલી એની નાળ હોય પેલી, બરાબર. ચાલો, અસ્તદળ 8 એના પેલા દળ હોય, અધોમુખ કમર, બરાબર. અધોમુખ એટલે આમ નીચું, આમ એનું મુખારવિંદ કમરનું નીચે તરફ હોય તે, બરાબર. અધોમુખ કમર એટલે નાભી કંડ થકી ઉદ્ભવેલું, એટલે આ નાભી ભાગ છે ત્યાંથી ઉદ્ભવેલું. નાભી હૃદયમાં, નાભી હૃદમાં વર્તે છે, પછી નાભીથી હૃદય સુધી એ વર્તે છે, બરાબર. પ્રણવ ધ્વનિઓએ વિકાસ પમાડીને ઉધ્વમુખ કરેલા તે પદ્મમાં, પછી પેલો પ્રણવ નાદ જે થાય, સમજો કયો? આપણે પેલું કહ્યું ને પરાવાણી જે ભગવાન વાસુદેવની થઈ, એને કારણે જે પેલો પ્રણવનો નાદ થયો તે પેલું જે અધોમુખ હતું તે કેવું થઈ જાય? ઉધ્વમુખ થઈ જાય, બરાબર. પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી, આ 5 પ્રકારની જે વાણી કઈ? વૈખરી વાણી કઈ છે? પરાવાણી જે મોઢા દ્વારા બહાર આવી તે વૈખરી વાણી થઈ ગઈ. પણ મૂળભૂત એ વાણી પરાવાણી છે, કારણ કે એ નાભી કમળને વિશે એની ઉત્પત્તિ બતાવેલી છે. કેવી રીતે? ભગવાન વાસુદેવ જે છે તેના ધ્વનિ એટલે એના પ્રણવથી કેવી રીતે વાસુદેવનું વિચિંતન કરે, સાંભળો. કેવી રીતે? ઉધ્વમુખ કરેલા તે પદ્મમાં
તેજો મંદર મધ્યવર્તી વાસુદેવનું વિચિંતન કરે. એટલે પેલું જે કમળ અધોમુખ હતું નાભી કમળને વિશે, બરાબર, પ્રણવ નાદ થાય એટલે એ આમ ધીમે રહીને એ શું થઈ જશે, ખુલી જશે અને ઉધોમુખ થઈ જશે હૃદયને વિશે. ત્યાં એમ કહી કે એ જે પદ્મમાં તેજો મંદર મધ્યવર્તી એટલે એ જે અહીંયા ચિદાકાશ જે છે એને વિશે વાસુદેવ ભગવાનનું એ ચિંતન કરે. કારણ કે પેલું કમળ હવે ખુલી ગયું એટલે એમાં તેજ દેખાયું એને. કયું? ચિદાકાશ, બરાબર, અક્ષરધામ તમે જેને કેવું છે તે. અને એને વિશે જે વાસુદેવ ભગવાન છે એનું એ ધ્યાન કરે. ધ્યાન આપો પછી નહીં સમજ પડશે. પછી તમે કહેશો કે આમાં સમજ નહીં પડી. આ જગ્યા પર જ નહીં બેસાય. આ જગ્યા પર બેસે એટલે તમને સમજ જ નહીં પડે. પહેલાં આમ બેસે તો જ સમજ પડે. બરાબર, ચાલો. એટલે તે આ વિચિંતન તે ધ્યાન કહ્યું છે. એટલે એ વાસુદેવ ભગવાનનું અહીંયા હૃદયને વિશે ધ્યાન કરે, તેજો મંડળને વિશે એટલે અક્ષરધામની ભાવના કરે, ચિદાકાશને વિશે. કારણ કે મુખ પેલું ખુલી ગયું એટલે એને તેજ દેખાય જ. બરાબર. હવે ધ્યેય શ્રી વાસુદેવનું સ્વરૂપ કહે છે કે ભાઈ એ ધ્યેય ભગવાન જે છે એ ભગવાનની મૂર્તિ જે છે એનું સ્વરૂપ કેવું છે? સૂર્ય કોટી સદ્રશ પ્રભાવવાળા. ભગવાને કહ્યું ને કોટાન કોટી એટલે 1 કરોડો એમ કહે કે સૂર્ય હોય તેના પ્રકાશવાળા. બરાબર. એટલે એ સૂર્ય કોટી સદ્રશ પ્રભાવવાળા, પ્રસન્ન મુખારવિંદવાળા. ભગવાનનું મુખારવિંદ હોય તે કાયમ માટે પ્રસન્ન જ હોય. ભગવાન કોઈ દિવસ દુઃખી નહીં દેખાય. કોઈ જગ્યા પર તમે ભગવાનનો દુઃખી ફોટો નહીં જોયો હોય. અમુક માણસ એવા હોય કે જેના ચહેરા પર દુઃખના હાવભાવ બોલામ કેવા સ્ટેમ્પની જેમ લાગી ગયો હોય કે આમ દુઃખી જ દેખાય. બરાબર. એટલે એવા દુખિયા લોકો જોયા જ મેં મારા જીવનમાં. અને દુખિયા તો એવા દુખિયા હોય કે એ લોકોથી બીજાનું સુખ બી નહીં જોવાતું હોય, એટલા દુખિયા એ લોકો. કોઈ બીજો હસતો હોય ને ખુલ્લા મને મુક્ત મને તો એ પણ એ લોકોને હજમ નહીં થતું હોય કે એ તો બહુ હસે છે. અરે ભાઈ હસે જ તેમાં તારા કા પોટલા લૂંટાઈ જાય, તારે કા પૈસા આપવાના છે ને? હસે જ તો હસવા દે નહીં એને, શાંતિથી જીવે જ તેને જીવવા દે. તું આ દિવેલ પીધેલું મોડું લઈને મરવાના વાંકે જીવી રહેલો છે, એના કરતાં એ શાંતિથી જીવે જ તેને જીવવા દે ને. અમારી દુકાનમાં જે આવતો હતો પરમ દુખાનંદ એનું નામ પરમ સુખાનંદ. હાલો આવે એટલે બધી એવી બધી કેસેટ ખોલે કે એ પરમ દુખાનંદ જ લાગે. લોકો આ કાંઈ આવે એ આવે એટલે હું તો રફુ ચક્કર જ થઈ જાઉં, સમજો. બરાબર. મને એ બધી નિરૂપાર હોઈને જો એટલે મને બહુ રડવું આવી જાય, સમજો. બધી કકડતી નિરૂપાર હોય, રડ્યા જ કરે. આ લોકોના સમયમાં હતી તે રડતી જોઈ, કોઈ દિવસ એને હસતી જોઈ લી મેં. બરાબર. એક પેલો એને જૂના જમાનાનો સંચો આપી દઈને ખટખટ કરીને દરજી બનેલી આખી જિંદગી. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એવો જ. બરાબર. એટલે એવા દુઃખી માણસને જોઈને જ મને બહુ દુઃખ થઈ જાય એટલે હું નીકળી જ જાઉં ત્યાંથી. ચાલો. પ્રસન્ન મુખારવિંદવાળા. મુખારવિંદ ભગવાનનું પ્રસન્ન હોય. આપણા ઘનશ્યામ મહારાજ જેવું કેવા દેખાય, એકદમ રૂડા રૂપાળા. નારાયણ મુનિ જેવું કેટલું મસ્ત મોડું છે. બરાબર. તો પ્રસન્ન મુખારવિંદ કહેવાય. બરાબર. ચાલો. પછી કમળદર તુલ્ય લોચનવાળા. ભગવાનના જે આમ લોચન એટલે આમ આંખ જે છે તે કેવી છે, કમળપત્ર જે હોય ને ખીલેલા તેવા છે. એમ કે કમળદર સમાન આમ ખીલેલા મોટા. કૌસ્તુભ મણિથી સમલંકૃત કંઠ પ્રદેશવાળા. અહીંયા ભગવાને શું છે કંઠ પ્રદેશને વિશે કૌસ્તુભ મણિ ધારેલો છે. બરાબર. મધુર મુરલીવાદનમાં બહુ રસિક. એ ભગવાન જે છે તે મધુર પ્રકારનું એમ કહે કે મુરલીવાદન એટલે વાંસળી વગાડે છે. બરાબર. પછી શું છે સમસ્ત આભરણો વડે સમલંકૃત. ભાઈ ભગવાને વિવિધ પ્રકારના જે કોઈ આભરણો જે છે તે ધારેલા છે. બરાબર. મુકુટ વડે ઉજ્જવળ મસ્તકવાળા. આજે મુકુટ બહુ સરસ હતો ઘનશ્યામ મહારાજનો. આજે ઘનશ્યામ મહારાજને જે પેલા એકદમ શાઇનિંગવાળા કપડાં હતા, યલો ને એ બધા કલર ભેગા હતા, પિંક ને યલોની વચ્ચેના કલર હતા જે કંઈ, અને એની ઉપર પેલો મુગટ જે આમ પેલો બાંધેલો હતો, બહુ સખત બહુ સરસ હતો, બહુ જૂના છે. અને બધા હાર પણ બધા જે હતા, બરાબર, મોતીના હારો એ બધા બહુ સરસ હતા. ઘનશ્યામ મહારાજ બહુ રૂપાળા દેખાતા હતા. બરાબર. ચલો. મકરાકાર કુંડળથી સમઅલંકૃત દિવ્ય કર્ણવાળા. ભગવાનને મકરાકાર એટલે મગર જેવા આકારના મસ્ત એમ કે શું કુંડળ ધરાવેલા છે. બરાબર. જાનુ પર્યંત લાંબા સ્થૂળ બાહુવાળા. ભગવાનના હાથ જે છે તે કેવા છે? આ જાનુ પર્યંત, આ ઢીચણ જે કહેવાય ને, જેના અજાન બાહુ કહેવાય, એટલા લાંબા ભગવાનના હાથ છે. બરાબર. પછી પિતાંબરને ધારી રહેલા. ભગવાન હંમેશા પિત્ત વસ્ત્ર ધારીને ઊભા રહેલા હોય છે. અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ છે તે પીળા કલરનું વસ્ત્ર પહેરેલું છે. ધોતિયું જે છે તે પીળા કલરનું એટલે એને પિતાંબર કહેવાય. જો એ પીળા કલરનું એને પિતાંબર, ભૂરા કલરનું એને નીલાંબર, શ્વેત કલરનું એને શ્વેતાંબર, એ પ્રમાણે કલર હોય. પછી પેલો એમ કહે કે ભૂરા કલરનું પિતાંબર પહેરેલું છે. પિતાંબર હોય તો ભૂરા કલરનું કેવી રીતે હોય? બરાબર. આપણા મંદિરમાં જ બોલે
પીતાંબર કયા કલરનું પહેરેલું છે? અરે મેં કહું પીતાંબર પહેરેલું જ તું બોલે તો ભાઈ કયા કલરનું કેવું આવે? પીતાંબર એટલે પીળા કલરનું જ હોય, શ્વેતાંબર એટલે સફેદ કલરનું હોય, નીલાંબર એટલે ભૂરા કલરનું હોય, બરાબર? એટલે રાતો કલર હોય તો એ પ્રમાણ હોય, જે કલર હોય એ પ્રમાણ હોય એનું નામ, સમજો? પછી તમે એવું માનો કે ભાઈ પીતાંબર સફેદ કલરનું આવે તો પછી લોચો પડી જાય. ચાલો, ગળામાં ભક્તોએ આપેલા મુક્તાહારો. મુક્તાહારો એવા આવે ભગવાને પહેરવાના મોટા મોટા જે ખુલ્લા હારો જે કહેવાય ને તેને મુક્તાહારો. પુષ્પહારોની પંક્તિઓ વડે શોભાયમાન, બરાબર ને? બીજા ફૂલના હાર જે આપણે ત્યાં બધા ફૂલપાનવાળા બનાવે છે એવા હારો. સુવર્ણમય સમુજ્વળ સુંદર યજ્ઞોપવિતથી સમલંકૃત ખભાવાળા. ભગવાને યજ્ઞોપવિત ધારણ કરેલું છે, બરાબર? કેવું છે? સુવર્ણમય સમુજ્વળ સુંદર યજ્ઞોપવિત, સુવર્ણનું યજ્ઞોપવિત હોય એવું છે. એવા પ્રભુ શ્રી વાસુદેવનું મનમાં પરમ પ્રીતિપૂર્વક દ્રઢમતી સુસ્થિર યોગી ધ્યાન કરે. એટલે આવા જે ભગવાન જે છે વાસુદેવ ભગવાન એમ કહે કે એનું ધ્યાન પેલો યોગી કરે છે, સુસ્થિર સ્થિર મનથી કરે છે, બરાબર? એટલે ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન કરે. અને ચરણ કમળ આદિ મસ્તકાંત અંગોમાં પ્રત્યેકને પૃથક પૃથક મનથી બહુ કાળ પર્યંત ચિંતન કરે, એક એક અંગનું ચિંતન કરે, બરાબર? ચરણ કમરથી શરૂ કરે તો મસ્તકાંત, એટલે ભગવાને ચરણ કમરને વિશે જે મોજડી ધારેલી હોય કાં ખુલ્લા ચરણ અરવિંદ હોય તેની ઉપર પછી ભગવાને કળા ધારેલા હોય કાં તોડા પહેરેલા હોય મોટા, તે ત્યાંથી માંગીને પછી ઉપર કંઈ ધોતી બોતી જે કંઈ પીતાંબર કે જે કંઈ પહેર્યું હોય તે કમરને વિશે મોટો કંડોર હોય તો એ, એના પછી ભગવાનના બે જે હાથ છે તે હાથને વિશે શું પહેરેલું છે તે, બાજુબંધ છે ઉપર તે, પહોંચા પહોંચા કળાબળા હાથને વિશે પહેરેલા હોય તો તે, છાતીને વિશે પછી ભગવાનને કેટલા હાર છે તે, ફૂલના હાર કેટલા છે તે, બીજા સોનાના કે એ જે હાર છે તે, હીરાજડિત જે કંઈ હાંસડી ભગવાને પહેરેલી છે તે, પછી ભગવાનનો સુમધુર કંઠ જે છે તે, આખા કંઠ પ્રદેશ, પછી આ ભગવાનની જે કોઈ આ ગ્રીવા હોય તે બધાના દર્શન કરે, બરાબર? અહીંયા પછી ભગવાનના ગાલ જોરદાર, પછી આ ભગવાનના પરવારા હોત, આછી આછી મૂછ, નમણી નાસિકા, વિશાળ ભાલ, ઉદ્વપુન તિલક, બરાબર? આ ભગવાનની જે કોઈ આ ભ્રકુટી મધ્ય આ ભગવાન અહીંયાથી જોરદાર, અહીંયાથી નાસિકા જે છે એની જે શરૂઆત ત્યાંથી ભગવાને તિલક ચાલ્લો જે કંઈ કરેલો હોય તે, બરાબર? પછી ભગવાનના સ્નિગ્ધ એકદમ કલરફુલ આપના જે કહેવાય ને, કાળા કલરના તો નહીં કહેવાય પણ સુવર્ણના જેવા રંગના, એમ કહે કે ભગવાનના સ્નિગ્ધ એટલે સૂકા નહીં પણ આમ ચીકણા અને લાંબા એકદમ જોરદાર કેસ, એકદમ સરસ વાળ છે ભગવાનના, અને એને વિશે ભગવાને મસ્ત એકદમ જોરદાર હીરાજડિત સુવર્ણનો મુકુટ પહેરેલો હોય, અને કાનને વિશે જોરદાર ભગવાનના આમાં જે કહ્યું પ્રમાણે મકરાકાર કુંડળ પહેરેલા હોય. આ જો ભગવાનની મૂર્તિ આ પ્રમાણે ધારવાની, રોજ ધારવાની શાંતિથી. દુનિયા ગઈ તેલ પીવા, આપણે આપણું કામ કરવાનું. આ પ્રમાણે ભગવાનની મૂર્તિની રોજ ધારે શાંતિથી, ધીરે 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 સહેજે સહેજે પછી મૂર્તિ ધરાવવા માંડે. રોજ આવી રીતે માનસીમાં પહેલાં ધારે અને પછી એ જ મૂર્તિ જે હોય એની સાથે જે માનસી કરે 5 માનસી, તો એનું રોજ કલાક ધ્યાન તો આમ જ થઈ જાય. 15 મિનિટની એક માનસી કરે તો 15 પંચા કેટલા થયા? 75 મિનિટ તો થઈ ગઈ. તો થઈ ગઈ ને કલાક ઉપર, તો કલાક તો ધ્યાન એનું આમ જ થઈ ગયું, સહેજે સહેજે. બોલો, હવે કરવું હોય તો થાય. અહીંયા પહેલાં તકલીફ એ છે 5 માનસી પૂજા જ નહીં કરતા બધા. લે, કોઈ 2 કરે, કોઈ 3 કરે. તમારા કરતાં તો પેલા ટોપીવાળા, પહેલાં 5 નમાજ કરવાવાળા કેટલા બધા લોકો જોવા મળે. તમે 5 આરતી નહીં કરતા, 5 માનસી નહીં કરતા, પાછા કહેવું શું? સ્વામિનારાયણના સત્સંગી છે પાક્કા, દ્રઢ નિશ્ચય, નિયમ નિશ્ચય ને પક્ષ સર્વોપરીનો. હું સર્વોપરીનો પક્ષ નથી. આરતી 5 કરતા, બરાબર? નથી એમ કહી કે તમે જે કંઈ એમ કહી કે માનસી પૂજા 5 કરવાની, તો એ નહીં કરતા. સંધ્યા બંધ્યાની તો વાત જુદી, ગાયત્રી મંત્રની તો વાત જ જુદી. એવું તો કંઈ કરવાની જ નહીં વાત. તો પછી તો તમે કાંથી હિન્દુ થયા, કાંથી ભગવત ભક્ત થયા, બરાબર? એટલે બણગા ફોડવાનું બંધ કરી દેવાનું. પહેલાં આપણે આપણું જે કામ છે, કર્મ જે છે, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, એ કરવું પડે. 5 માનસી પૂજા ન કરે તો પછી તમે ભગવાનનું ચિંતન કાંથી કરવાના, બરાબર? ચાલો, એટલે મસ્તકાંત અંગોમાં પ્રત્યેકને પૃથક પૃથક મનથી બહુ કાળ પર્યંત ચિંતન કરે. એક એક અંગનું બહુ કાળ પર્યંત ચિંતન કરે ત્યારે ભગવાનના એક એક અંગ જે છે તે એને દેખાય. કે ભાઈ સુંદર નાભી દેખાય, નાભીની આજુબાજુ ભગવાનને જે તિલ છે તે દેખાય, ઉપર જે ત્રિવડી છે તે દેખાય,
બરાબર. અહીંયા જે શ્રીવત્સનું ચિહ્ન છે તે દેખાય, બંને વચ્ચેનો જે આ ભગવાનનો છાતીનો ભાગ છે વિશાળ, એને વિશે પેલો ગેપ દેખાય, અને અહીંયા જે પછી તિલક છે તે દેખાય, ચાલ્લો છે એ દેખાય, હાથને વિશે પછી તિલક ચાંદલા છે તે દેખાય. ક્યારે દેખાય? કે જ્યારે માનસી પૂજા બરાબર કરતો હોય તો હાથ જે છે તે ભગવાનના ઘનશ્યામ મહારાજના કેવા છે, તો હાથના એક્સપ્રેશન બહુ અઘરા છે, આમ અને આમ જે છે તે સમજો. ક્યારે દેખાય? રોજ માનસી પૂજા વ્યવસ્થિત કરતો હોય તો દેખાય. ભાઈ હાથને વિશે શું ધરાવેલું છે, તો કલગી છે તો કલગીને વિશે શું છે. રોજ અલગ અલગ ફળ હોય છે ને, કંઈ ને કંઈ હોય જ રોજ કંઈ ને કંઈ સમજો. એ રોજ ધારવા પડે તમારે. મુગટ હોય તો રોજ અલગ અલગ મુગટ હોય, ગોપ મુગટ હોય, હાફ મુગટ છે આજે, કાલે કયો હોય, ફૂલ હોય, 11 હોય તો બરાબર. બધા એ અલગ અલગ પ્રકારના મુગટ હોય. ચાલ ભાઈ નામ નહીં ખબર તો મુગટ તો જોઈ ને, પેલો નામ નહીં ખબર હોય તો કંઈ નહીં, પણ દર્શન તો કરે ને વ્યવસ્થિત, બરાબર. દર્શન વ્યવસ્થિત કરતો હોય તો પછી કશે ને કશે પહોંચે, તો ધ્યાન કરેલું એને ફાયદાકારક થાય. ધ્યાન તો જ કરી શકે, જે દર્શન બરાબર કરતો હોય તે જ ધ્યાન કરી શકે. દર્શન જ નહીં કરતો હોય, ઊભો જ નહીં રહેતો હોય તો પછી કાંથી ધ્યાન કરવાનું સમજો. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ઊભો રહીને શાંતિથી મૂર્તિના દર્શન કરતો હોય તો પછી પેલો ધ્યાન કરી શકે. દર્શન જ નહીં કરતો હોય, આયારામ ગયારામની જેમ આવીને હાજરી પુરાઈને ચાલ્યો જાય તો પછી કાંથી દર્શન થાય, કાંથી પછી ધ્યાન રહે એને, બરાબર. એટલે આમાં જે કહ્યું છે સમાધિ, એ તો આખી યમ નિયમવાળી સમાધિ છે. પણ આપણે તો 5 માનસી દ્વારા જ મેં તમને કહ્યું એ પ્રમાણે રોજ 1 કલાક ધ્યાન થઈ જાય, બરાબર. આરામથી થઈ જાય, સહેજે સહેજે. 15 5 75, આમ તો 1 કલાક ને 15 મિનિટ થાય, પણ ચાલો આપણે તમને 15 મિનિટ કન્સેશનની આપી દીધી કે ભાઈ 15 ને બદલે 1 માનસી તમારી 10 મિનિટની થઈ, 2 10 મિનિટની થઈ, ચાલો બસ 3 10 મિનિટની થઈ બસ. પણ સવારની પહેલી માનસી તો અડધો કલાકની થાય ને, ત્યારે હું પાળા મૂંડવાના છે. સવારે શું કરવાનું છે? કંઈ નહીં કરવાનું. પણ કરવી જોઈએ ને, થવી જોઈએ ને. કરવી હોય તો થાય, કરવી નહીં હોય તો કાઢી થાય. નિયત જ ખોટી હોય તો પછી થોડી થાય. નિયત તમારી દાનત તો ખરી હોવી જોઈએ ને કે ભાઈ મારે ભગવાનની માનસી પૂજા વ્યવસ્થિત કરવી છે તો થાય. પ્રત્યક્ષ પૂજા પણ ભગવાન જે કહ્યું એ પ્રમાણે કે ભગવાનની જે મૂર્તિની પૂજા કરો એ પ્રત્યક્ષ મૂર્તિનો ભાવ એમાં લાવવાનો છે કે હું પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ એટલે ભગવાનની પૂજા કરી રહેલો છું સમજો. પણ એવી ગંભીર હોવી જોઈએ ને વ્યક્તિ. બાકી સવારે 2 કલાકનું ભજન તો પેલું કેવું એકદમ કોળું ભજન થવું જોઈએ, નકરું રોકડું કહીએ ને, રોકડા. કારણ કે સવારે કંઈ કરવાનું જ નહીં, તમારે કોઈ ટેન્શન નથી, વ્યવહારનું કોઈ કામ એની ચિંતા નથી. બધું કામ તો તમારું 8 વાગ્યા 9 વાગ્યા પછી ચાલુ થાય, એટલે એ પહેલાં વહેલો ઉઠી જાય તો વ્યવસ્થિત ભજન થઈ જાય. જન્મંગલના પાઠ બોલતો હોય તો 11 15 20 25 પાઠ બોલાઈ જાય. માળા ફેરવતો હોય તો 50 100 માળા ફરી જાય. બધું થઈ જાય, 8 વાગ્યા સુધીમાં જ થઈ જાય બધું. શાંતિથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો હોય તો, કરવું હોય તો બરાબર, ન કરવું હોય તો પછી કંઈ નહીં. ટાઈમપાસ કરવા માટે દિવસો આટલા ગયા, તાના પછીના પણ જશે જ, બરાબર. એકચ્યુઅલી તમે ટાઈમપાસ કરતા નથી. ટાઈમ શું કરે છે? તમને પાસ કરીને નીકળી રહેલો છે. ટાઈમ અટકતો જ નથી, એ તો અટકે જ નહીં, જયા જ કરે, બરાબર. ચાલો. અથવા તે આ ભગવાન વાસુદેવના અવતારો જે રામકૃષ્ણાદિક, તેમાંથી એક અવતારનું અવ્યગ્ર મનથી યોગ સાધક ધ્યાન કરે. હવે આમાં શું છે એટલા માટે આ કહ્યું. હવે આપણે ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરીએ કારણ કે એ આપણા ઈષ્ટદેવ છે, પણ જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતારોને માનતા હોય ને એનું ધ્યાન કરે તો એ મૂર્તિનું ધ્યાન કરે. રામનો ભગત હોય તો આમ કને ધનુષવાળા રામચંદ્ર ભગવાનનું ધ્યાન કરે. એમાં કોઈ રામ લક્ષ્મણ જાનકીનું પણ ધ્યાન કરતા હોય. શ્રી કૃષ્ણ હોય તો રાધા કૃષ્ણનું ધ્યાન કરે. ભગવાને પ્રથમના 5મામાં નહીં કહ્યું રાધિકાએ સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. મૂર્તિ દેખાય કે ન દેખાય, ઘણા વર્ષો વીતી જાય તો પણ ન દેખાય તો પણ એ ધ્યાન મૂકવાનું નથી કાયર થઈને. રાધા કૃષ્ણનું ધ્યાન કરે, કોણ ના પાડે? હાલા કંઈક કરે તો ખરો ને, સમજો, બરાબર. એટલે અહીંયા ભગવાન સ્વામિનારાયણે જ કહ્યું છે કે ભાઈ જેને જે પ્રમાણે ભૂલકાઓ કામનો મેં જડગો હોય તને, હા તે કામનો છે, તને જ કામનો હોય. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ રામકૃષ્ણાદિક તેમાંથી એક અવતારનું અવ્યગ્ર મનથી યોગ સાધક ધ્યાન કરે અને ભગવાન વાસુદેવની યથાદ્રસ્ત અભિમત અર્ચા મૂર્તિનું પ્રતિદિન ધ્યાન કરે. અથવા
એટલે જે ભગવાનની મૂર્તિને માનતો હોય, જે એના ઈષ્ટદેવ હોય, એ કોઈનું પણ ધ્યાન કરે. વાસુદેવ ભગવાનનું કહ્યું તો એનું, આપણે ઘનશ્યામ મહારાજ તો એનું, નારાયણ મુનિદેવ તો એનું, હરિકૃષ્ણ મહારાજ તો એનું, જેનું ધ્યાન કરવું હોય એનું, પણ કરે તો ખરો ને, સમજો. બરાબર. કોઈ પણ મૂર્તિ જે એના માટે ધ્યેય મૂર્તિ હોય, ઉપાસ્ય મૂર્તિ હોય, એનું એ ધ્યાન કરે. બરાબર. એટલે અહીંયા એટલી છૂટ આપી છે કે ભાઈ વાસુદેવનું અથવા કહ્યું એટલે જે વાસુદેવ ભગવાન પરરૂપ છે, પછી તમે જે અવતારને ભજતા હો તે મૂર્તિનું ધ્યાન તમારે કરવાનું છે સમાધિમાં. સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવતા હતા તો બધાને શું બતાવતા હતા? અહીંયા સ્વામિનારાયણ ભગવાન બતાવ્યા, પછી અક્ષરધામમાં પરરૂપ બતાવ્યા, પછી પેલો સામેવાળાના કોઈ બીજા ઈષ્ટદેવ હોય તો એ ઈષ્ટદેવ એના બતાવે. બધા ભગવાન બતાવતા હતા ને, સમજો. પેલાને પેલો કોઈ મુસ્લિમ હોય તો એને પેલું એ બતાવતા હતા, પેગંબર રૂપે દર્શન આપતા હતા. પેલો કોઈ જૈન હોય તો એને તીર્થંકર રૂપે આપતા હતા, બતાવતા હતા ને ભગવાન, સમજો. એનો મતલબ શું થયો? ભાઈ જેના જે ઈષ્ટદેવ હોય, જેને જે માનતો હોય એનું ધ્યાન કરે, પણ કંઈ કરવું તો પડે ને એમ. ભગવાન કંઈ કરો તો ખરા. બરાબર. આપણે શું છે, કંઈ કરવું નથી ને પેલું કેવું કે ભાઈ બધા ફળ જોઈએ છે બેઠા બેઠા, તે થોડું થાય. કંઈ ધ્યાન કરવું પડે આ પ્રમાણે. ચાલો, ઓકે. તથા તે ભગવાનના સંબંધને પામેલું જે દિવ્ય અસ્ત્ર, વસ્ત્ર, વિભૂષણ વગેરે યત કિંચિત વસ્તુ, તેનું પણ ધ્યાન કરે. જો આવી ગયું ને ભાઈ, રામચંદ્ર ભગવાનનો ભગત હોય તે શું કરે? તો હાથમાં ધનુષ હોય ને. તુલસીદાસજીએ શું કહ્યું? જ્યારે મથુરા ગયા તુલસીદાસજી, તો એમને મથુરામાં કોણ રહેલા છે? બાંકે બિહારી. તો એમને એ દર્શન થયા મૂર્તિના, શ્રી કૃષ્ણ ભગવાનના. તો એમણે શું કહ્યું? ભાઈ તમે ભલે આ તીર્થના રાજા તમે છો, સમજો, બાંકે બિહારી, તમે આ રૂપે મને દર્શન આપ્યું, ઓકે, વેરી ગુડ, પણ મારી ઉપાસના કોની છે? ધનુષધારી રામની. એટલે જ્યાં સુધી તમે હાથમાં ધનુષ ન ધારો ત્યાં સુધી તુલસીદાસનું આ માથું જે છે તે ઝૂકે નહીં. તો એવું કહે છે કે એ જે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને એમાં ધનુષ આવી ગયું એ સમયે, અને એમને એ રામ રૂપે દર્શન એ જ મૂર્તિ આપ્યા. જે શ્રી કૃષ્ણની મૂર્તિ છે એણે રામ રૂપે દર્શન આપ્યા, અને પછી એ ઝૂક્યા અને એમણે વંદન કરીને પ્રણામ કર્યા, કારણ કે એની નિષ્ઠા એ પ્રમાણેની હતી, સમજો. બરાબર. જેમ સુરદાસજી હતા તે શ્રી કૃષ્ણ ભગવાન જે બાળ સ્વરૂપ હતા ને એને ભજતા હતા, તો નદી કિનારે ગાતા હતા, ભજન કીર્તન ગયા કરે, તો ગાતા 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 રાત થઈ ગઈ. હવે એ તો અંધ હતા, તો પછી એક નાનો છોકરો આવ્યો અને એ કહે કે અભી બાબા बहुत रात हो गई है, चलो आश्रम को चलते हैं, घर पे चलते हैं. देखिए रात बहुत हो गई, मेरे लिए तो रात और दिन दोनों एक ही है, कारण કે એને તો આંખ હતી નહીં ને. देखिए कि रात बहुत हो गई, अभी बहुत गाना बजाना બંધ કરો और चलो मेरे साथ. એટલે પેલા છોકરાએ એમને હાથ આપ્યો, અને હાથ આપીને પછી ધીરે ધીરે એમને લઈ ગયા. તેનો હાથ પકડેલો તો એટલે સુરદાસજીને ખબર પડી કે આ ભગવાન શ્રી કૃષ્ણનો જ હાથ છે, કારણ કે એ બાળ સ્વરૂપને ભજતા હતા. એટલે સુરદાસજીએ જોરમાં હાથ લપકવાની વાત કરી. બરાબર. એક વખત તો પેલા ખાડામાં પડેલા ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ છે ભાઈ, કોઈના હાથમાં એમ થોડા આવે. એટલે પછી ફટ દઈને ભગવાને હાથ છટકાયો અને ભગવાન નીકળી ગયા. પછી સુરદાસજી એની પર પદ પણ બનાવેલું એક. એટલે તમે જે મૂર્તિની ઉપાસના કરો, ભગવાનનું જે રૂપ તમને પ્રાપ્ય હોય અને તમને જે રૂપ ગમતું હોય, એને આ જે કોઈ વસ્ત્ર હોય, આભૂષણ હોય, અલંકાર હોય, અસ્ત્ર હોય, જે કંઈ હોય તે બધાનું તમે ધ્યાન કરો, તો તમને જ્યારે એ ભગવાન દર્શન આપે ને તો એ જ રૂપે આપે. ભગવાન કેવા છે? તો તમે જે મૂર્તિનું ધ્યાન કરો તમારા માટે એવા છે, હું જે મૂર્તિનું ધ્યાન કરું મારા માટે એવા છે, ને આ ભાઈ જે મૂર્તિનું ધ્યાન કરે તો એના માટે એવા છે. સમજી ગયા? એટલે કોઈ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું ધ્યાન કરે તો એના માટે એ ભગવાન હરિકૃષ્ણ મહારાજ રૂપે આવે, આમ આંખના ડોરા બહાર. કોઈ નારાયણ મુનિદેવ તો એના માટે એકદમ સૌમ્ય નાની મૂર્તિ. કોઈ ઘનશ્યામ મહારાજનું તો એના માટે એ પ્રમાણે આવે. કોઈ રાધા કૃષ્ણનો ભક્ત હોય તો એના માટે એ પ્રમાણે, કોઈ લક્ષ્મીનારાયણનો ભક્ત હોય તો એના માટે એ પ્રમાણે આવે ભગવાન, જ્યારે એને ભગવાન દર્શન આપે ત્યારે. એટલે ભગવાન કેવા છે? તો સત્યકામ, સત્ય સંકલ્પ, તમારા જે સંકલ્પ છે એ બધા ભગવાન જાણે છે, અંતર્યામી પણ રહેલા જ ને. એટલે તમે જે મૂર્તિને ધારો, તમારી જે ધ્યેય મૂર્તિ એ રૂપે જ બહાર તમને ભગવાન દર્શન આપે, સમજો. એટલે ધ્યેય મૂર્તિ વારે વારે બદલવી નહીં. મગજ જેનું સ્થિર ન હોય એ વારે વારે ધ્યેય મૂર્તિ બદલ્યા કરે, સમજો. બાકી 25 વર્ષ થાય, 50 વર્ષ થાય તો પણ તમારી ધ્યેય મૂર્તિ બદલાવી જોઈએ નહીં. અને બીજી એક વાત, ધ્યેય મૂર્તિ એવી હોવી જોઈએ કે જે તમારા માટે બહુ ઇઝીલી અવેલેબલ હોય.
ભલે નેટ પર તમે રોજ દર્શન કરી શકો, વડતાલના કરી શકો કે જુનાગઢના કરી શકો કે અમદાવાદના કરી શકો, પણ એ નેટ પર છે, પ્રત્યક્ષ થોડા છે. મને ઘણા લોકો કહે કે ભાઈ હું વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરું છું. ભાઈ વેરી ગુડ, કોઈ ના નહીં પાડતું, પણ તમે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના રોજ દર્શન કરો છો પ્રત્યક્ષ. સમજો મારી વાત. તમે કરો કે એની પર કરો, ઓનલાઈન કરો, કાં 15 દિવસે કે મહિને એકવાર જ્યારે તમે જતા હો વડતાલ ત્યારે કરો, પણ પ્રત્યક્ષ થોડા દર્શન કરો છો. તો તમે જે મૂર્તિના રોજ પ્રત્યક્ષ દર્શન કરી શકો એ મૂર્તિ તમે એનું ધ્યાન કરો તો એ ધ્યાન તમારું બહુ જલ્દી સિદ્ધ થાય. કેમ? તમે રોજ એના અનુસંધાનમાં છે. એ તમારા હકીકત છે ને. તમે એક વ્યક્તિને રોજ મળો અને ટેલિફોનથી ખાલી હા કે નામાં જવાબ આપો કે એવું કંઈક કરો, તો તમે રોજ મળો તો તમારો સંસર્ગ વધે ને. આઈડિયા આવ્યો? રોજ મળે એટલે તમને એના બધી એની જે આદતો છે, એ કયા એને શું ગમે છે, શું નથી ગમતું, કઈ ગાડી રાખે છે, બધી તમને ખબર પડે. ફોન પર વાત કરો એનાથી કેટલી ખબર પડે? આઈડિયા આવી ગયો? આ અહીંયા રામપુરામાં તમે રોજ આવવાના. ભાઈ હવે માંડવો પડે કે શહેરની બહાર જાય કે ભાઈ કોરોના કાળ, એ વાત અલગ છે, પણ તમે અહીંયા રોજ આવવાના. રોજ અડધો કલાક 1 કલાક જે કંઈ તમે અહીંયા બેસો તો તમારા માટે આ મૂર્તિ બધી કેવી છે? સરળ છે એકદમ. તો ધ્યાન કરવા માટે આવી મૂર્તિ હોવી જોઈએ કે જેને તમે બહુ સરળતાથી મળી શકો. પછી પેલો અમદાવાદની મૂર્તિનું ધ્યાન કરે, વડતાલની મૂર્તિનું ધ્યાન કરે. અરે ભાઈ તું કર, ના નથી, એમાં કંઈ ખોટું કંઈ નથી, પણ એ એને સરળતાથી પ્રાપ્ત નથી. સમજી ગયા? એટલે સરળતાથી જે પ્રાપ્ત થાય એ કરવાનું ને. આપણા ગુજરાતીની થાળીમાં શું આવે? જો ગુજરાતી થાળીમાં શું આવે? દાળ ભાત શાક રોટલી. ઘઉંનો લોટ ઘરે હોય કારણ કે આખા વર્ષના ઘઉં ભરાવેલા હોય. ચોખો હોય તે શું હોય? આખા વર્ષનો ભરાવેલો હોય. ઘરમાં હોય દાળ, શું હોય? ઘરમાં હોય દાળ, ભાત અને ચોખા, 3 વસ્તુ બની ગઈ. બચ્યું શું? શાક. એ રોજે રોજનું રોજ આવી જાય. સમજી ગયા? ઇઝીલી અવેલેબલ એમ. આઈડિયા આવી ગયો? આ બુદ્ધિનો વિષય છે. એટલે મને ઘણા લોકો કહે કે મૂર્તિ વડતાલની ધારીએ તો શું કે અમદાવાદની. ભાઈ ધારે તો કોઈ બી મૂર્તિ ધારી શકો, તમને જે પ્રિય હોય એ ધારી શકો, એમાં ભગવાને છૂટ આપેલી છે. પણ તમારા માટે સરળતાથી પ્રાપ્ય રૂપ કયું છે એ તમારે જોવાનું છે ને. સમજો? ખાવા માટે તો તમે રોજ સાઉથ ઇન્ડિયન ખાઈ શકો છો. કોણ રોકે જ તમને? તમારા ઘરે રોકે જ? ભાઈ ઈદડી ખા, ઈદડા ખા, કે પછી પેલી ઈડલી ખા કે ઢોસા ખા, પણ એના માટે રોજ તારે ખીરું કરવું પડે ને, તો તને મળે ને રોજે. ત્યારે ચોખા હોય તે તો શું હોય? સીધા આમ કરીને ઉચકા, સાફ કર્યા, ધોયા, 2 વાર નાખી દીધા, ગરમ કરી નાખ્યા, એટલે ભાત થઈ ગયો. પેલામાં રોજ તારે વાટીને ખીરું કરવું પડે. બુદ્ધિનો વિષય જા. સમજો? બરાબર? એટલે દરેક જગ્યા પર કેવું કે બીજા કરે એટલે આપણે કરવાનું એવું નહીં હોતું. આપણા માટે કઈ વસ્તુ ઇઝીલી અવેલેબલ છે એ જોવાનું કે ભાઈ મારા માટે આ રામપુરા મંદિર સરળતાથી હું રોજ જઈ શકું છું. રામપુરા મંદિરમાં મને જે ભગવાનની મૂર્તિ ગમે, પછી એ તમને હરિકૃષ્ણ મહારાજ ગમે કે નારાયણ મુનિદેવ ગમે કે ઘનશ્યામ મહારાજ ગમે, એ તમારી ચોઈસ છે. એમાં આપણે કંઈ કહી નહીં શકીએ. એ તો કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, એ અલગ વાત છે. અમારા ઘરમાં જ કેટલા બધાની અલગ અલગ ચોઈસ છે, તો બહારની કા વાત કરવાની. મારા બાપુજી નારાયણ મુનિદેવવાળા છે, અમે લોકો બધા ઘનશ્યામ મહારાજવાળા છે. સમજો? એટલે એ બધાને અલગ અલગ હોય, એટલે એ પોતપોતાની ચોઈસ છે. પણ અહીંયા રોજ આવી શકાય એવી જગ્યા છે, તો પછી વડતાલની મૂર્તિ ધારીને કાં ફાયદો છે? ઘણા લોકો શું કહે, પાછો આમ પ્રાઉડથી ગઈ પેલો આવીને, હું વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરું છું. અરે ભાઈ તું પ્રાઉડથી એમાં કાં કંઈ કહેવાની વાત છે? જેટલા હરિકૃષ્ણ મહારાજ ભગવાન છે એટલા જ નારાયણ મુનિદેવ પણ ભગવાન છે, અને એટલા જ હરિકૃષ્ણ મહારાજ અહીંયાના પણ, અને ઘનશ્યામ મહારાજ પણ ભગવાન છે. ભગવાન કંઈ થોડા નાના મોટા છે? ભગવાન તો ભગવાન જ છે. સમજો? જેમ તને તારી મૂર્તિ વિશે પ્રાઉડ છે, તેમ બીજાને એની મૂર્તિ વિશે પ્રાઉડ હોય. ભગવાનમાં થોડું કંઈ નાનું મોટાપણું છે કે કંઈ મૂર્તિ નાની મોટી થઈ ગઈ, કે એકમાં ઓછા ભગવાન છે, એકમાં વધારે ભગવાન છે, એવું થોડું હોય ગઈ. બરાબર? પણ અમુક માણસને પેલું કેવું કે કોઈ એક ઝાડ પર ચરાવી દીધા હોય કે તમારા ભાગ્યનો તો કંઈ પાર નથી, આવો સંપ્રદાય તમને મળી ગયો, આવી મૂર્તિ તમને મળી ગઈ, આવા ભગવાન તમને મળી ગયા, તમારા ભાગ્યનો કોઈ પાર નથી. એટલે પેલો હવામાં આખો ઉડવા માંડે. અરે ભાઈ તને જેવું મળેલું છે એવું બીજાને પણ મળેલું જ છે. ભાગ્યનો પાર એટલે નથી કે ભાઈ ભગવત પ્રાપ્તિ થાય, એ બહુ મોટી વાત છે, પણ એવું તને એકલાને નથી, બીજાને પણ એવું મળેલું જ છે. સમજો? એટલે એ પ્રમાણે થાવકા રહેવાની જરૂર છે, બહુ હવામાં ઉડવાની જરૂર નથી. બરાબર? ચાલો
ઓકે, એટલે આ પ્રકારે પ્રતિદિન ધ્યાનનો અભ્યાસ કરતા યોગીને ભગવાનમાં પ્રીતિ જલ્દી વૃદ્ધિ પામે છે. જે પરાભક્તિને યોગીઓ અભિવાંછે છે તે સિદ્ધ થાય છે. એટલે આ પ્રમાણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે સમજો તો એ યોગીને ભગવાનમાં વિશે વૃદ્ધિ જે છે પ્રીતિમાં વૃદ્ધિ તરત થઈ જાય. અને કઈ છે પરાભક્તિને યોગીઓ અભિવાંછે છે. પરાભક્તિ બે પ્રકારની ભક્તિ આવે, અપરા અને પરા. બરાબર? અપરા ભક્તિ કઈ કઈ? જે સાધન ભક્તિ તમે જે કહી ને 9 પ્રકારની, જે શ્રવણમ, મનનમ, વિષ્ણુ પાદ સેવનમ, સ્મરણમ, જે કહીને સાધન જે કહી તે બધી અપરા ભક્તિ છે. પણ જે સાધ્ય ભક્તિ જે છે ભગવાનને વિશે તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ રહેવી, કેવી? પ્રીતિપૂર્વક. એટલે એ સ્મૃતિ ભગવાનને વિશે પ્રીતિપૂર્વક, એટલે ભગવાનને વિશે જે પ્રીતિ થવી, ભક્તિનો અર્થ જ પ્રીતિ છે, સ્નેહ છે. એ પ્રીતિ જે થવી એ સાધ્ય ભક્તિ છે, એ પરાભક્તિ છે. એ કેવું છે? પ્રેમ જેની સાથે થઈ જાય એની એણે સ્મૃતિ રાખવી નહીં પડતી, સહેજે સહેજે સ્મૃતિ રહી છે. જગતમાં નથી જોતા કોઈને છોકરાને છોકરી જોડે પ્રેમ થઈ જાય, છોકરીને છોકરા જોડે પ્રેમ થઈ જાય તો પેલાની સ્મૃતિ થોડી રાખવી પડે. સહેજે સહેજે રહે એને સ્મૃતિ. 2 કલાકે 1 કલાકે ફોન આવે. મારા એક મિત્ર છે, લગ્ન બહુ મોડા થયેલા એના. હવે લગ્ન મોડા થયા તો પણ એ મારી જોડે ગમે ત્યાં કશે આમ તેમ હોય ને તો એની ઘરવાળીના 4-5 વાર ફોન આવી જાય. હવે એ મારી સામે આવે ને એટલે પેલી ઉપર બહુ અકળાય, કારણ કે હું આમ કરીને જોઉં ને એટલે એને બહુ અકળામણ થઈ જાય. મારી જરા નજરે જ એવી છે, લોકોને અકળામણ બહુ જલ્દી થઈ જાય. એટલે પેલીનો ફોન આવે એટલે હું કહું ઘરેથી જાય, એટલે પેલો બહુ અકળાય, સમજો. પછી છેલ્લે પેલો એકાદ વાર આપી પણ દે, ભાઈ તું રહેવા દે, ની સુરતમાં જ છું, હવે હમણાં ઘરે જવાનો છું. વાતે વાતે ફોન કર્યા કરે છે, કાં છું. બરાબર? એક વખત આપણા અમદાવાદ નારાયણ દેવના મંદિરમાં મળી ગયા એ ભાઈ જ. હું પછી નીચે હતો તો રોકાતો હતો હજુ તો. મને કહી કે ચાલો મારા રૂમમાં આવી જા. તેના રૂમમાં બેઠા, પાછો એની ઘરવાળીનો ફોન. મેં કહું સુરત તો ઠીક, અમદાવાદમાં બી નહીં છોડતી તારી ઘરવાળી તને. તો ત્યાં પણ એનો ફોન આવ્યો હતો. 1-2 વાર આવ્યો ને પછી એ અકળાયો ને તો એની ઘરવાળીને ફોન પર ખબર પડી ગઈ કે વાસુભાઈ અમદાવાદ આવ્યા લાગે છે તમારી જોડે, તમારો ટોન બદલાઈ ગયો છે એમ કહી. પેલો કંઈ ના, એ થોડી મારી સાથે હોય ના, એમ કંઈ ચોક્કસ વાસુભાઈ તમારી આજુબાજુ છે એટલે જ તમે અકળાયા. એટલે એની ઘરવાળીને પણ ખબર પડી ગઈ કે આ એની જોડે હોય ને તો પેલો અકળાઈ જ મારી ઉપર, સમજો. બરાબર? હવે આપણે કંઈ ખબર નહીં ને કે આપણી એવી ગબ્બરસિંહ જેવી પર્સનાલિટી છે. બરાબર? એટલે આવું થાય. હવે એ હકીકતમાં શું છે કે ભાઈ લગ્ન કરેલા જ તો પણ એ લોકોને આવું છે કે ભાઈ 2 કલાકે 1 કલાકે ફોન આવે છે, કાં છો, શું કરો છો, જમ્યા નહીં જમ્યા, જમ્યા તો શું જમ્યા. હવે જમ્યા નહીં જમ્યા, શું જમ્યા એ તો બહાનું ખાલી, પણ પેલી વાત કર્યા વગર એ લોકોને મજા નહીં આવે એમ. બરાબર? સહેજે સહેજે સ્મૃતિ રહે. તેમ ભગવાનમાં આપણે સહેજે સહેજે સ્મૃતિ ભગવાનની રહેવી જોઈએ. આપણે માંડ રહી છે. મંદિરમાં આવીએ માળા ફેરવતા હોય અને મન તો કા રમતું હોય, મંજીરામ તો કા પહોંચી ગયા હોય. એટલે આપણી માંડ રહી છે. એટલે પરાપ્રીતિ જે કહી કે પરાભક્તિ જે છે તે આપણે ભગવાનને વિશે થઈ નથી. એટલે આ બધું ભગવાન કરવાનું કહે છે કે ભાઈ યોગ દ્વારા તમે આ બધું કરો. આમાં જે નિયમ બતાવ્યા એ પ્રમાણે યમ, નિયમ, આસન છે, પછી પ્રાણાયામ છે, પછી પ્રત્યાહાર છે, પછી ધારણા છે, ને પછી ધ્યાન છે, ને પછી આ સમાધિ જે કંઈ કરી આ પ્રમાણે ધ્યાન કરો તો તમને ભગવાનને વિશે શું થઈ જાય? સહેજે સહેજે પ્રીતિ થઈ જાય. બરાબર? ચાલો. યદ્યપિ આ દેહમાં યોગીએ ધ્યાન કરવાના સ્થાનો અનેક વર્તે છે, તથાપિ તે મધ્યે આ નાભિકંડમાં કોઈ પણ વિશેષ છે તે હું તમને કહું છું. આમ તો શરીરમાં ગમે તે જગ્યા પર તમે ધ્યાન કરી શકો છો. બરાબર? પણ નાભિકંડ જે છે તેને વિશે ધ્યાન કરવાનો વિશેષ કયો છે. નાભિકંડને વિશે કેમ વિશેષ કયો? ત્યાં શું છે, પેલું અધોમુખ જે આખું કમળ રહેલું છે તે કેવું છે, ઉધ્વમુખ થઈ જાય. અને ત્યાં શું છે, ભગવાન શ્રી વાસુદેવની પરાવાણી રૂપ જે કોઈ પેલો પ્રણવ એ ત્યાંથી પ્રણવનાદ થાય છે. અને એ જે અધોમુખ કમળ જે છે ને એને આપણે ઉધ્વમુખ કરવાનું છે. એ ઉધ્વમુખ થઈ ગયું એટલે તમારું કામ થઈ ગયું. એટલે નાભી કમળની વાત કરેલી છે. સમજો કે ભાઈ નાભી કમળમાં ધ્યાન કરવાનું એટલે કહ્યું છે. બરાબર? ચાલો. આ નાભિકંડમાં રહેલા પદ્મમાં રહેલા તેજોમંડળ મધ્યવર્તી ભગવાન વાસુદેવ સર્વાધિદેવ દેવને જ્યારે યોગી સાક્ષાત કરે છે ત્યારે જ એની સમસ્ત નાડીઓ પ્રાણ સાથે સંકોચ પામી જાય છે અને તેથી એનું ચિત્ત જટ ધ્યેય ભગવાન તે વાસુદેવમાં આત્યંતિક નિરોધને પામી જાય છે. બહુ સરસ લખેલું છે. ભગવાન સિવાય આવું કોઈ બોલી ન શકે ને કોઈ કરી ન શકે.
શું કહ્યું તે સાંભળો. નાભિકંડમાં રહેલા પદ્મમાં રહેલા તેજો મંડળ મધ્યવર્તી ભગવાન વાસુદેવ. તેજો મંડળ એટલે કેવા? ચિદાકાશમાં અક્ષરધામમાં જે ભગવાન રહ્યા છે ને તે ભગવાન વાસુદેવ. સર્વદેવાધિદેવ એટલે બધા દેવોના દેવો એ વાસુદેવ. એને જ્યારે યોગી સાક્ષાત કરે છે એટલે એ ભગવાન જ્યારે એને પ્રત્યક્ષ પેલો યોગી એ ભગવાનના દર્શન કરે ત્યારે જ એની સમસ્ત નાડીઓ એટલે એની જે શરીરમાં બધી જે નાડીઓ જે છે તે શું થાય? પ્રાણો સાથે સંકોચ પામી જાય. આમ સામાન્ય રીતે આપણી નાડી જે છે ને તે બધી આમ ફૂલેલી હોય આમ, પણ જ્યારે ભગવાનને વિશે તમે જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો અને ભગવાનને વિશે તમે આખા ઓતપ્રોત થઈ જાઓ તો તમારી નાડીઓનો જે આકાશ છે તે નાનો થઈ જાય. વચનામૃતની ટીકાની અંદર ભગવાને એક જગ્યા પર આનો અર્થ હરજીવનદાસ શાસ્ત્રીએ જે એની પાસે પેલું લાલ વચનામૃત હોય ને કાં પછી નીચે પેલા કોઈનું હોય તે પણ બીજું પણ નીકળ્યું છે, પેલું એક અમદાવાદવાળું છે એમાં પણ સરસ છે આ ટીકા. તેમાં લખેલું છે કે ભાઈ યોગી જ્યારે ધ્યાન કરે છે ત્યારે એમ કહે કે એની નાડીઓ જે છે તેને વિશે જે આકાશ જે છે તે સંકોચને પામે અને એ આકાશ જે સંકોચને પામે એને કારણે શું થાય? એની વૃત્તિ જે છે સમસ્ત વૃત્તિ તે ભગવાનને વિશે નિરોધ પામી જાય. નિરોધ એટલે સમસ્ત જગત જે છે એમાંથી એની વૃત્તિ જે છે તે બધી પાછી વળીને ભગવાનને વિશે એનો નિરોધ થઈ ગયો. બરાબર? એટલે શું થયું કે ભાઈ તેથી એનું ચિત્ત જે જટ ધ્યેય, ચિત્ત જે છે તે શું? ચિત્તની અંદર ચિંતવન થાય. ભાઈ મૂર્તિનું ધ્યાન તમે તો મૂર્તિ જે તમને દેખાય ને અત્યારે આમ જે તમે આમ આંખ મીચીને બેસો ને તમને ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે દેખાય તે ચિત્તમાં દેખાય. કારણ કે ચિત્ત જે છે તે શું કામ કરે છે? ચિંતવન કરવાનું કામ. ચિંતવન એટલે શું તો ખબર? ફિલ્મ પડે. કેશુ સ્વામી કહેતા હતા ફિલ્મ પડે એટલે શું? તમે જે વસ્તુ વિશે વિચારો તેને તમારા અંદર પેલી ફિલ્મ આમ આખી આકૃતિ આવી જાય. દાખલા તરીકે જલેબી, તો તમને ગોળ 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 જલેબી દેખાવા માંડી અત્યારે, તો એ જે જગ્યા પર તમને એ જલેબી દેખાય ને એ તમારું ચિત્ત છે. ચિત્ત અતિશય કેવું છે? નિર્મળ છે, શુદ્ધ છે. હા, એનું મહતત્વ જોડે એકલિંગપણું છે. બરાબર? એટલે ઉપર જે છે સમસ્તી સૃષ્ટિને વિશે શું? મહતત્વ, અને અહીંયા આપણું ચિત્ત, એ બંનેની એકતા બતાવેલી છે. પ્રથમનું 12મું વચનામૃત છે. અને એ ચિત્ત જે છે ને એને નિર્મળ રાખવા માટેનો પ્રયત્ન આપણે કરવાનો છે. કારણ કે આપણે જેટલા બાહ્ય જે વિષયોને ગ્રહણ કરીએ એ પ્રમાણે એ ચિત્તની ફિલ્મ જે છે તે બગડતી જાય. બાકી ઓરિજિનલી એ ચિત્ત કેવું છે? અતિશય નિર્મળ છે. ચિત્તમાં તમે જે ચિંતન કરો એ ફિલ્મ જ પડે છે. જલેબી બોલ્યો તો જલેબી, ઘનશ્યામ મહારાજ તો ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ કાલે પેલી સુવર્ણની વાઘાવાળી મૂર્તિ હતી ને આમ કરીને બેઠેલા ભગવાન બેસાડેલા, મુગટ બુગટ સાથે ને આમ કરીને કેવા મસ્ત બેસાડેલા. સમજો આજુબાજુ બે ઓશિકા હતા. હવે આ જે ચિંતવન જે ફિલ્મ પડી, હવે કાલની દર્શનની વાત છે, પણ આજે જે આ ફિલ્મ પડી તે કેમ પડી? એ ચિત્તને વિશે બેસી ગઈ છે. ચિત્ત પછી આત્મામાં જાય. કારણ કે મન બુદ્ધિ ચિત્તને અહંકાર એના સૌથી નજીક કોણ રહેલું છે? આત્મા રહેલો છે. તમે એ દર્શનને વાગોળો જો. હવે કાલે તો ભાઈ 11 એટલે તો આવે એના કટકા, ઊભા તો રહેવાય નહીં સળંગ. રોજ તો ઊભા રહી શકીને માળા ફેરો, કાલે તો આમ માળા ફેરે તો પેલો આગળ દી જાય, કોઈ પાછળ દી જાય, એટલે તમારે આમ કરીને એંગલ બદલિયા કરવા પડે. બરાબર? મેને તુમકો દેખા એંગલ બદલ કે તુને મુझको મારા સેન્ડલ બદલ કે એવી હાલત હોય. સમજી ગયા? હા, એટલે આવી વાત થઈ જાય. એટલે કાલે તો કેવું હોય કે આમ એંગલ જ બદલિયા કરો કે તમે એક પબ્લિક જ એવું હોય તો તમે શું કરવાના? હવે જે 11 આવતો એને તમે શું કહેવાના? એટલે હું તો 11માં આમ પણ બહુ મૂર્તિના સુખની વાત નહીં કરું. કારણ કે જે બિચારો 11માં જ આવતો એને તમે શું કહેવાના? ઉલટી અવગુણ લઈને ચાલ્યો જશે તો આવતો બંધ થઈ જાય. તો આપણે શું કામ છે? આવે તો આવવાને નહીં ભાઈ, ભગવાનનું દર્શન તો કરે છે ને. એટલે 11માં બહુ મૂર્તિનો લોભ હું ના કરું. એક જગ્યા પર ઊભો રહું, આમ એંગલ બદલ્યા કરવાના, જેટલા દર્શન થાય એ પ્રમાણે. હા ભાઈ, આ આજે કંઈક નવું છે, ચાલ ભાઈ, બીજું તો શું કરીએ. બરાબર? બંને બાજુ કાલે વસ્ત્ર અલગ અલગ હતા. હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ બાજુ ગુલાબી રંગ જેવું હતું અને આ બાજુ હતા તે સુવર્ણના વાઘા હતા. આમ જોવાના. એક તો બાજી 11 એટલે મને તો જય સ્વામિનારાયણ, મારી બધી લાઇટ જ ઉડી ગયેલી હોય. બરાબર? જેટલા બધા ફ્યુઝ હોય ને બધા નીકળી ગયેલા હોય. સમજી ગયા? કનેક્ટિવિટી બધી લૂઝ પડી જાય. કારણ કે અનાજ જાય નહીં ને એટલે બધી કનેક્ટિવિટી લૂઝ થઈ ગયેલી હોય. બરાબર? બધા વાયર જોઈને બધા છૂટા પડી ગયેલા હોય. સમજી ગયા? એટલે બહુ શાંત મગજ રાખવું પડે. એમાં પાછો કોઈ આમથી જાય, કોઈ આમથી જાય, કોઈ પાછળથી આવે. પાછા જય સ્વામિનારાયણ કરવાવાળા તો અલગ, એ તો હોય જ પાછા, એ તો રોજ હોય. 11માં થોડા વધારે હોય. જય સ્વામિનારાયણ, પેલો જય સ્વામિનારાયણ કહીએ તો આપણે એમ થઈ ગયા હું જય સ્વામિનારાયણ કહીએ, બોલવાની બી તાકાત નથી. બરાબર? પણ શું હોય કે તમને એવું હોય એક
કે ના આજે આ સુવર્ણના વાઘા છે, 11નો દિવસ છે સ્પેશિયલ, તો ચાલ બરાબર દર્શન કરીએ, તો તમને તરત યાદ રહી જાય એમ, આઈડિયા આવી ગયો. હવે કાલે 11 હતા તો પેલા ઘનશ્યામ મહારાજના વાઘા પેલા ભૂરા અચ્છા કલરના હતા, તો મેં એને ગોપાલે તરત કહ્યું, મેં કહું આજે હવે વાઘા નહીં ધરાવવાનો હોય, મોડું મેં બગાડેલું. હું તમને હકીકત કહું, કેમ 11ના દાડે તો આમ ભગવાનને ઠાકોરજીને વાઘા કેવા ધરાવે છે, આમ ચકચકાત, આમ પેલો જુઓ એટલે તરત આમ પેલો આછો ભૂરો કલર. મેં કહું કે આ કેવો કલર છે માંડો, એક તો હું માંડો ને આ ભગવાનને માંડો કલર પહેરાવ્યો આણે, સમજી ગયા. હવે આ જો નારાયણ મુનિદેવના સુવર્ણના વાઘા તરત યાદ આવી જાય, પેલા ઘનશ્યામ મહારાજને યાદ કરો ને તો પેલા આછા એક તો એવો કલર, અને પાછું પેલું બખ્તર જેવું પહેરાવેલું હોય ઉપર, મુગટ બુગટ તો બરાબર, પણ હવે બીજું એવું હોય ને કલર એવો હોય ને અમુક કે તમે આમ ધારીને જો ને યાદ જ નહીં રહે એવો કલર હોય, બરાબર. હવે અત્યારે ભૂલથાપમાં મને યાદ આવી ગયો, અલગ વાત છે. એટલે આવું છે, આ ચિત્તનું કામ છે, સમજો. પહેલાં એ જુઓ એટલે ચિત્તમાં એની ફિલ્મ પડી જાય, પછી જીવાત્મામાં એ પિક્ચર જે ફોટો હોય ને પેલો ચિત્તનો એ રિપીટ થયા કરે ને પેલા ચિત્ત દ્વારા, એટલે જીવમાં પછી એનો ફોટો પડી જાય. આ પ્રમાણે આ ચિત્તનું કામ છે, સમજો. દાખલા તરીકે કોઈ સિગરેટ પીતો હોય, સમજો, તો એનો સિગરેટ પીવાનો સમય થાય ને એટલે એને પેલી સિગરેટ દેખાવા માટે જોજો. પછી જે પેલો શું કહેવાય આ પેલું, આને શું કહે પેલું, શું કહો તમે લોકો, તમાકુ તો ચોરે, પેલું પેલું બીજું પેલું શું કહે આ પેલું, પડી ગઈ શું કહે, પડી ગઈ, હા માવ અને ગુટકા. ઓકે, આ બધા નામ આપણે બહુ જરત મગજ. હવે ગુટકાવાળો પેલો જોઈએ તો તમે જોજો, એને પેલી રોજની એની લત હોય, પેલા પાસે સવારે જ જાય અને 8 કે 10 લઈ લેતો હોય. હા બસ બસ, આ બીજો એને જો એટલે બી એને તરફ જાગે, એટલે પેલી 8-10 છે ને ખિસ્સામાં રાખતો હોય, પાછા એને 2-2 કલાકનો ટાઈમ હોય પાછો, સમજો. કે પહેલી 8 વાગે શરૂ કરી, પછી એ ધીરે ધીરે ખાતો હોય, 9 સવા 9 પૂછે, બીજી 10 વાગ્યા પછી જ ચાલુ કરે, કારણ કે એને રાત પહોંચાડવાની હોય ને, એનું બધું 5 માનસી આપણી જેમ હોય ને એનું ગુટકા સેટિંગ હોય, સમજી ગયા. હવે જો ભૂલથાપમાં કશે ટ્રેનમાં આપણે જોઈ ગયા એ લોકો મળેલા હોય કે કશે આપણે કંઈ મળે ને તો પેલી ગુટકાની હોય ને તો એને એની એવી તલબ જાગે ને કે આમ પેલી આમ ગુટકા વગર તો પેલો ગાંડા જેવો અકરામણ થઈ જાય, મુજારો થઈ જાય એને. હવે ત્યારે એને મગજમાં પેલી ગુટકા જ ચાલતી હોય. પછી પેલો ટ્રેનમાં આવે ને તો 5 રૂપિયાનો માલ 10 રૂપિયામાં આવે, કે બહાર તો 5 નહીં મળે, ભાઈ ટ્રેનનો ભાવ લાગે, લાવ તો પણ 2 આપી દે નહીં, એમ કે એને એના વગર ચાલે નહીં ને. આ વખત હકીકત છે ને, સાચી વાત છે ને. જો એટલે એને એવી આદત પડી ગઈ, હવે પેલો 5મા વાર આપતો હોય તો બી 10મા લેશે ત્યાં, કેમ એને એની આદત પડી ગઈ છે. નહીં તો એને પેલા દર્શન થતા હોય, એને ગુટકાના દર્શન થાય, બરાબર. હવે એને જે ગુટકા જે છે ને, સમજો, એને યાદ કર્યા વગર જે એના દર્શન થાય જ ને, એની જે તેલ ધારાવત સ્મૃતિ રહી જ ને, એમાં આપણે ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહેવી જોઈએ. એને જેમ ગુટકાનું વ્યસન છે એમ આપણે ભગવાનની મૂર્તિનું વ્યસન રહેવું જોઈએ. જો એ એના ગુટકા પ્રત્યે વફાદાર આપણા કરતાં વધારે છે. આપણે 50 રૂપિયામાં બી ખાતા હતા, એને એના ગુટકાની વફાદારી એવી છે કે આ ભાઈએ કહ્યું પ્રમાણે કોરોનામાં 50 રૂપિયાની બી એ ગમે ત્યાં શોધવા જાય. અને સૌથી વધારે ખરાબ હાલત તો પેલા એમાં થઈ ગયેલી, 3 મહિના પેલું બજાર બંધ રહેલું ને, એને પીવાવાળાની હાલત બહુ ખરાબ થઈ ગયેલી, બરાબર. દિલ્હીમાં પેલા 56 દિવસ પછી ખોલેલું કેજરીવાલ સાહેબે, તો દારૂની દુકાને સૌથી વધારે લાંબી લાઈનો લાગી ગઈ. માલ મળવાનો ચાલુ થયો એટલે ચાલુ થઈ ગયું, બધા માલ મળતો થઈ ગયો. ને એની એડવર્ટાઇઝ નહીં કરવી પડે તમારે, તરત પહોંચી જ જાય બધા ધનાઈને, ખબર પડી કે માલ મળે છે એટલે બધા પહોંચી જ જાય ત્યાં, સમજી ગયા. કેમ? એ લોકો એની વફાદારી બહુ સારી નહીં હોય, એ લોકોને તેલ ધારાવત એને વિશે સ્મૃતિ રહી છે, એવું વ્યસન થઈ ગયું છે. એવું ભગવાનની મૂર્તિનું આપણે વ્યસન નહીં થતું, આ આપણો પ્રોબ્લેમ છે, સમજો. જેટલું એને ગુટકામાં કે દારૂની બોટલમાં છે, બરાબર. ચાલો, ઓકે. એટલે આત્યંતિક નિરોધને પામી જાય છે, માટે જ આ પ્રમાણે આ જે નિરોધ ભગવાનની મૂર્તિને વિશે પામવો આ કંઈ બહુ કઠણ કામ છે, બહુ સરળ કામ નથી. આ તો રોજબરોજનો અભ્યાસ કરે તો ધીરે ધીરે એને સેટ થાય, બાકી બહુ અઘરું કામ છે, બરાબર. સૌથી અઘરું કામ આ જ છે, ભગવાનની મૂર્તિને વિશે પ્રથમનું પહેલું વચનામૃત. ભગવાને સર્વ સાધનોમાં કઠણમાં કઠણ અઘરામાં અઘરું સાધન શું કહ્યું? ભગવાનની તેલ ધારાવત અખંડ સ્મૃતિ ભગવાનની મૂર્તિને વિશે રહે અવિચ્છિન્ન, સૌથી અઘરામાં અઘરું કામ છે. પ્રથમના પહેલા વચનામૃતમાં જ ભગવાને કહી દીધું કે સૌથી અઘરું કામ આ છે. એ તો આપણે આમાં વાંચતા હોઈએ ને આમ બધી તમારી જોડે વાતચીત કરતા હોઈએ ચર્ચા કરીએ એટલે આ તો બહુ સરળ કામ છે. ચણા મમરા લેવાનો હોય ને 10 રૂપિયાના ચણા આપી દેજે ને, એવી વાત લાગે. અરે તરત જ ભાગી જાય ગાડી, કા ચપ્પલમાં ચાલ્યો જાય ને,
કારણ કે મંદિરે તો લખી દીધું કે ભાઈ ચપ્પલ ચોરથી સાવધાન, એટલે સાવધાન તમારે રહેવાનું, ચોરે નહીં રહેવાનું. કારણ કે એ લોકો કહે કે અમે ચોરને થોડા પકડવા જવાના. હા, એ તમને મળી જાય પછી, એ તમને પૈસા આપી દેવાના, એ તો મળી જાય, એ તો હું લઈ આવેલો છું, બરાબર. એટલે એ તો મળી જાય પાછી. ચાલો, માટે જ યોગ ઉપાયને જાણનારા શીઘ્ર સિદ્ધિને આકાંક્ષતા યોગીઓ નિત્ય સાવધાન થઈને નાભી પદ્મમાં ભગવાન વાસુદેવનું ધ્યાન કરે છે. જેને ભગવાન મેળવવા છે, બરાબર, યોગ ઉપાય જે કરે છે તે કયો કરે છે? શીઘ્ર સિદ્ધિની આકાંક્ષાવાળા. એટલે જેને તરત આ ભગવાનની મૂર્તિ સિદ્ધ થાય એ પ્રમાણે કરવું છે તે શું કરે? નાભી પદ્મને વિશે ભગવાન વાસુદેવનું ધ્યાન કરે, બરાબર. તમે ઘનશ્યામ મહારાજનું કરો કે નારાયણ મુનિદેવનું કરો કે એમાં ફરક નહીં પડતો, સમજો, વાસુદેવ ભગવાન જ છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરનાર યોગીને આ 4 પ્રકારના વિઘ્નો નડે છે. માટે તેના સ્વરૂપને જાણીને યોગી આળસે રહિત થઈ ઉપાય વડે જીતે, તેને વશ વર્તનારો ન થાય. હવે આ 4 પ્રકારના વિઘ્નો જે છે તે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે થાય છે. તે વિઘ્ન આપણે કાલે જોઈશું, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ